વિદ્યાર્થી મિત્રો, આપણે લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણનું એક બીજું ઉદાહરણ જોઈએ. અને આ લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ જે છે એનું એક ઉદાહરણ છે હિમોફિલિયા. આ હિમોફિલિયા રોગ એ રક્ત સંબંધી ખામી ધરાવતો રોગ છે. આ જે લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ જે છે કે જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં, બધા નહીં પણ અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે. આ વાક્ય બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો કે લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીન હોય, અસરકારક જનીન, તો એમાં માદા જે છે એ સામાન્ય હોય પણ એ વાહક હોય છે, એટલે કે વિષમયુગ્મી હોય. હવે આ જે વાહક માદા જે છે એનાથી અમુક ફક્ત નર સંતતિમાં જ, ધ્યાન રાખજો, માદામાં એટલે કે જન્મતી જે સંતતિ જે છે એ નર હોય તો એમાં જ રોગનો ફેલાવો થાય. જો જન્મતી અથવા વિકાસ પામતી સંતતિ માદા હોય તો એમાં રોગનો ફેલાવો થતો નથી, પણ એ માદા વાહક હોઈ શકે. હવે આની સામાન્ય માહિતી જે છે તમને આપું કે હિમોફિલિયા માટે જવાબદાર રોગ માટેનું જે જનીન છે એને સ્મોલ એચ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે જો સ્મોલ એચ હોય તો આવી વ્યક્તિ જે છે એ રોગકારક કહેવાય. બીજું કે સામાન્ય રક્ત માટેનું જનીન જે છે એ કેપિટલ એચ છે, અને આવી વ્યક્તિ જે છે એ સામાન્ય હોય. ત્રીજો પ્રકારનું જે છે કે જેમાં કેપિટલ એચ સ્મોલ એચ વિષમયુગ્મી પ્રકારનું હોય. આ બંને જે છે એ સમયુગ્મી છે, બરાબર. પણ કેટલાક કિસ્સાઓની અંદર આવું વિષમયુગ્મી જનીન બંધારણ પણ જોવા મળે, અને આવું જે છે એ વાહક કહેવાય. આ વિષમયુગ્મી જે છે એ વાહક હોય, અને આવું વિષમયુગ્મી જે છે એ મોટા ભાગે માદાની અંદર જ. જો નરની અંદર હોય તો કાં તો એ સામાન્ય હોય અથવા તો એક સ્મોલ એચ રોગકારક માટેનું જ હોય, એટલે નર જે છે રોગ માટે જવાબદાર અથવા તો રોગને વારસામાં આપવા માટે જવાબદાર છે. જ્યારે માદા જે છે કાં તો સામાન્ય હોય, કાં તો એ રોગકારક હોય, અથવા તો એ વાહક હોઈ શકે. તો અહીંયા આગળ સામાન્ય સ્થિતિ માટેનું જનીન કેપિટલ એચ છે, રોગકારક માટેનું જમીન સ્મોલ એચ છે, અને કેપિટલ એચ સ્મોલ એચ હોય તો એ વાહક માટે જવાબદાર છે. હવે આ રોગની અંદર એકલ પ્રોટીન જે છે એ એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય તો આ રુધિર ગંઠાવાની ક્રિયા જે છે એને સંબંધિત રોગ જે છે થાય છે. એટલે જો કોઈ વ્યક્તિની અંદર આ એકલ પ્રોટીન જે છે એ એકલ પ્રોટીન શૃંખલા જે છે એ આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલા જે છે એ શૃંખલાનો અંશ માત્ર હોય છે. એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિ જે છે એ અસરગ્રસ્ત વ્યક્તિ ના શરીરમાં અસરગ્રસ્ત વ્યક્તિ જે છે એ વ્યક્તિના શરીરમાં
નાનો ઘા પડે તો રુધિરનું નીકળવું બંધ થતું નથી. એટલે જો વ્યક્તિમાં આવું સામાન્ય એચ હોય, એચ પ્રકારનું જનીન બંધારણ હોય તો રુધિર જે છે ગંઠાઈ જાય. પણ જો સ્મોલ એચ પ્રકારનું હોય તો એવી વ્યક્તિઓની અંદર રુધિર ગંઠાવાની ક્રિયા જે છે બંધ થતી નથી. એટલે કે રુધિર વહેવાનું જે છે બંધ થતું નથી. એટલે આવા પ્રકાર જે છે એના માટે વિષમ યુગ્મી માદા યાની કે માતા જે છે એ વાહક દ્વારા આ હિમોફિલિયા રોગ જે છે પુત્રોમાં વહન પામે છે. હવે પુત્રની અંદર આ રોગ છે વહન પામે, પણ માદા જે છે એની રોગગ્રસ્ત હોવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના બિલકુલ નહિવત હોય છે. એનું કારણ છે શું કારણ છે? તો કારણ એક જ છે કે આ પ્રકારની માદાની સંતતિ, માદા એટલે સંતતિ, તો માદા સંતતિની માતા વાહક એટલે કેપિટલ એચ સ્મોલ એચ પ્રકારનું હોય વાહક, અને પિતા જે છે એ હિમોફિલિક એટલે કે સ્મોલ એચ હોવા જરૂરી છે. જો પિતા હિમોફિલિક હોય તો એ વધુ ઉંમર સુધી જીવિત રહેતા નથી. એટલે અહીંયા આગળ હિમોફિલિયા રોગ માટે જવાબદાર જે જનીન છે એ છે સ્મોલ એચ, અને આવું જનીન જે છે એ લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ છે. એટલે માદાની અંદર એ આવેલું જોવા મળે, અને આવું જનીન જે છે એ માદાની અંદર જ્યારે હોય ત્યારે રુધિર ગંઠાવાની ક્રિયા અથવા તો રક્ત સંબંધી જે છે ગંઠાવાની ક્રિયા જે છે એ અટકાવે છે, અને એના માટે એ વારસાગત રોગનું જનીન છે. એટલે અહીંયા આગળ રુધિરની અંદર રહેલું જે એકલ પ્રોટીન જે છે એન્ટી એકલ પ્રોટીન જે છે એ એકલ પ્રોટીનનું નામ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. કયું છે? એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન માટેનું અથવા તો માટેના કારક જે છે એ કારકની ગેરહાજરીથી આ રોગ જે છે થાય છે. એટલે હિમોફિલિયા એ લિંગ જોડાણ ધરાવતું પ્રચ્છન્ન લક્ષણ છે, અને એ એક્સ રંગસૂત્ર પર સ્થિત હોય છે. ઉદાહરણ તરીકે રાણી વિક્ટોરિયા એમની જે ફેમિલી છે એ વિક્ટોરિયાના કુટુંબની અંદર એમની જે વંશાવળી જે છે એ વંશાવળી આવા અનેક
હિમોફિલિક વારસો ધરાવતા સંતાનો દર્શાવે છે, કારણ કે રાણી એ આ રોગના વાહક હતા. એટલે રાણીનું જે વંશાવળી ચાર્ટ છે એમાં આપણે જોઈએ તો એની અંદર ઘણા બધા સભ્યો જે છે એ સભ્યો આ હિમોફિલિયા નામનો રોગ ધરાવતા હતા. હવે આવું વંશાવળી ચાર્ટ જે છે આપણે એને સમજવું હોય તો આપણે આ રીતે સમજી શકીએ. અહીંયા આગળ હું હિમોફિલિક વંશાવળી ચાર્ટ જે છે તમને વિદ્યાર્થી મિત્રો બતાવું છું. તમે એને બરાબર અભ્યાસ કરજો એટલે તમને ખ્યાલ આવશે. આ એક સ્ત્રી છે જે સાદી છે. હવે આ સાદી સ્ત્રી જે છે એ એક હિમોફિલિક પુરુષ જે છે એની સાથે લગ્ન કરે છે. આ બંધ ચોરસ બતાવું છું એટલે એ કહેવાય હિમોફિલિક પુરુષ. હવે એના લગ્નના પરિણામે પ્રથમ પેઢી છે એમાંથી સંતતિ જે ઉત્પન્ન થાય છે બે ઉત્પન્ન થાય છે. પ્રથમ સંતતિ જે છે એ પુરુષ છે એટલે તો પુત્ર છે, અને બીજી સંતતિ જે છે પુત્રી અથવા તો સ્ત્રી ઉત્પન્ન થાય છે. આ પુરુષ જે છે એ સાદો છે, પરંતુ આ જે પુત્રી જે છે એ પુત્રી વાહક ઉત્પન્ન થાય. વાહકને આપણે અડધા વર્તુળ બંધ દ્વારા બતાવીએ તો આ જે છે એ વાહક પુત્રી અથવા તો સ્ત્રી છે. એટલે આ બીજી પેઢીના બે સભ્યો છે, બરાબર. હવે આ પુત્રી જે છે વાહક એ એક સાદા પુરુષ સાથે લગ્ન કરે છે. હવે એના પરિણામે એમને જે સંતતિ ઉત્પન્ન થઈ એ સંતતિ આપણે અહીંયા નીચે બતાવીએ. માનો કે 4 સંતતિઓ ઉત્પન્ન થઈ. હવે એ 4 સંતતિમાં એક પુત્રી છે, પહેલું સંતાન, બરાબર. બીજો સંતાન જે છે પુત્ર છે. ત્રીજું સંતાન જે છે એ પાછી પુત્રી ઉત્પન્ન થાય છે, અને ચોથું સંતાન જે છે પુત્ર ઉત્પન્ન થાય છે. હવે અહીંયા આગળ તમે જુઓ તો પ્રથમ સંતાન પુત્રી અને બીજું સંતાન પુત્ર એ બંને સાદા છે. આ બંને સાદા છે, પરંતુ આ જે પુત્રી ઉત્પન્ન થઈ એ વાહક ઉત્પન્ન થઈ, અને બીજો જે પુત્ર ઉત્પન્ન થયો એ હિમોફિલિક ઉત્પન્ન થયો. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પુરુષ રોગકારક છે. એક્સ રંગસૂત્ર જે છે એના ઉપર આ જનીન સ્થિત છે. હવે સાદી સ્ત્રી સાથે લગ્ન કરતા એને 2 સંતાનો જન્મે, એક પુત્ર અને એક પુત્રી. પુત્ર જે છે સાદો જન્મે છે, પુત્રી જે છે વાહક ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા સાદી સ્ત્રી જે છે એનું જનીન બંધારણ છે કેપિટલ H, અને પુરુષ જે છે રોગવાળો એનું જનીન બંધારણ છે સ્મોલ h. હવે આ એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા છે એટલે અહીંયા આગળ ભલે આ પુરુષ સાદો જન્મે છે પણ પિતા પાસેથી એને જે એક્સ લિંગી રંગસૂત્ર મળવું જોઈએ એ મળતું નથી, પણ એ માતા પાસેથી મળે છે, અને બીજું વાય લિંગી રંગસૂત્ર મળે છે. એટલે આ પુત્ર સાદો જન્મે છે, કારણ કે માતા પાસેથી જે એક્સ લિંગી રંગસૂત્ર મળ્યું એ સાદું છે, એના પર કેપિટલ H છે. જ્યારે પિતા પાસેથી એને વાય મળ્યું, એક્સ મળ્યું નહીં. જો એક્સ મળ્યું હોત તો સ્મોલ h પુત્રને મળતું, પણ એ મળ્યું નહીં. અહીંયા આગળ પુત્રી જે છે એમાં એને એક એક્સ જે છે માતા પાસેથી મળ્યું જે કેપિટલ H હતું, અને પિતા પાસેથી જે બીજું એક્સ મળ્યું એ સ્મોલ h વાળું મળ્યું. એટલે આ પુત્રી જે છે એ સ્મોલ એક કેપિટલ H જે માતા પાસેથી અને બીજું એક સ્મોલ h એ પિતા પાસેથી મળ્યું, એટલે વાહક ઉત્પન્ન થઈ. હવે એ સાદા પુરુષ સાથે લગ્ન કરે તો એને આવી 4 સંતતિઓ ઉત્પન્ન થાય. એમાં પુત્ર જે છે કેપિટલ H જે સાદો છે, બીજી પુત્રી જે છે પહેલો પુત્રી જે છે કેપિટલ H, પુત્ર જે છે કેપિટલ H, પણ બીજી પુત્રી જે છે એ કેપિટલ H સ્મોલ h ધરાવે છે, અને બીજો પુત્ર જે છે એ બંને સ્મોલ h ધરાવે છે, એટલા માટે રોગકારક છે. એટલે અહીંયા તમે જુઓ
કે માતા જે છે વાહક છે, તો વાહકમાંથી પુત્રને અથવા તો પુત્રીને મળે. પુત્ર જે છે રોગવાળો હોઈ શકે અને માતા જે છે પુત્રી જે છે વાહક હોઈ શકે. એટલે અહીંયા આગળ પિતા જે છે એ હિમોફિલિક હતો, જ્યારે માતા જે છે એ સામાન્ય હતી. તો એમાંથી સંતતિની અંદર આ રોગ જે છે વારસાની અંદર વહન પામે છે. તો આ એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ છે હિમોફિલિયા, એની આપણે વાત કરી. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ, જે દહિકનું લઈએ. આપણે દહિક રંગસૂત્રનું આપણે એક ઉદાહરણ આગળ જોયું હતું, સિકલ સેલ એનિમિયાનું, બરાબર. હવે એને આપણે થોડુંક વધારે ડિટેલમાં અહીંયા આગળ સમજીએ. દહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીન લઈએ છીએ આપણે, અને એની ખામી, અને એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા એ રક્તકણ સંબંધી ખામી છે. નોર્મલ સ્થિતિમાં, સામાન્ય સ્થિતિમાં રક્તકણ જે છે એ દ્વિઅંતરગોળ હોય છે. એટલે આ જે છે એ દહિક રંગસૂત્ર સંલગ્ન લક્ષણ છે. દહિક રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ જે પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશ કરે જ્યારે બંને પિતૃઓ એ જનીનના વાહક હોય, અથવા તો આપણે એને કહીએ છીએ વિષમ યુગ્મી હોય. બંને પિતૃ જો વિષમ યુગ્મી હોય અથવા તો વાહક હોય, તો જ આ રોગ જે છે પિતૃમાંથી સંતતિમાં દાખલ થાય છે. હવે આ રોગનું નિયંત્રણ જે છે એ જવાબદાર જે જનીન છે, રોગના નિયંત્રણ જે છે એ એક જોડ જનીન HbA HbS કરે છે. જો આવા પ્રકારનું જનીન બંધારણ હોય તો HbS પ્રકારનું એ વિષમ યુગ્મી કહેવાય. હવે આ રોગ જે છે એ રોગના ત્રણ સંભવ, આપણે આગળ વાત કરી હતી કે ભાઈ એના ત્રણ સંભવ જીનોટાઈપ છે. હવે એ ત્રણ સંભવ જીનોટાઈપ કયા કયા? તો એક છે HbA HbA, બીજો છે HbS HbS, અને ત્રીજો છે HbA HbS. અહીંયા S જનીન જે છે એ રોગ માટે જવાબદાર છે. જ્યારે જનીન A જે છે એ સામાન્ય સ્થિતિ માટે જવાબદાર છે. મનુષ્યની અંદર આ એ જનીન જે છે એ રક્તકણ જે છે એ રક્તકણના આકાર માટે જવાબદાર છે. હવે રક્તકણની અંદર આવેલું જે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન જો એ પ્રકારના જનીન ધરાવતું હોય તો રક્તકણનો આકાર જે છે એ દ્વિઅંતરગોળ બને. એટલે રક્તકણના દ્વિઅંતરગોળ માટે આકાર માટે જવાબદાર જો જનીન હોય તો એ છે HbA. હવે આ
HbA ના બદલે જો S પ્રકારનું જનીન અહીંયા આવી જાય એટલે આ જનીન જે છે એમાં વિકૃતિ થાય, રૂપાંતરણ થાય, એટલે એના પરિણામે અહીંયા આગળ રક્તકણનો આકાર જે છે એ આ HbS જનીનના કારણે વિકૃત થવાથી એનો આકાર જે છે એ દાંતરડા જેવા આકારનો બને છે. એટલે અહીંયા આગળ રક્તકણોનો જે આકાર બદલાય છે એ આ એસ જનીનના કારણે છે. હવે HbA પ્રકારનું વ્યક્તિ હોય તો એ સમયુગ્મી છે. HbH પણ સમયુગ્મી છે. HbA HbS જે છે એ પણ વિષમયુગ્મી છે. હવે અહીંયા આગળ આપણને 3 પ્રકારના જનીન બંધારણ જે જોવા મળે છે. હવે એ દરેક જનીન જીનોટાઈપ જે છે એની આપણે વાત કરીએ તો HbS પ્રકારનું સમયુગ્મી વ્યક્તિ હોય તો એ વ્યક્તિઓમાં આ લક્ષણ જોવા મળે, રોગ જોવા મળે, લક્ષણ અથવા તો રોગ. બરાબર. હવે જો વિષમયુગ્મી હોય એટલે કે HbA HbS પ્રકારના હોય વિષમયુગ્મી, તો આવી વ્યક્તિઓ જે છે એ રોગમુક્ત હોય. બરાબર. પરંતુ એ રોગના વાહક કહેવાય. વ્યક્તિ કેવો હોય? રોગનો વાહક હોય. એટલે જો વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના જે છે એ સંભાવના 50% રહેલી છે. કેમ કે આ રોગ જે છે પુત્રમાં જ જોવા મળે છે. બરાબર. પુત્ર કે પુત્રી જન્મવાની સંભાવના જે છે 50% છે. એટલે અહીંયા આગળ આપણને 50% એનું સંભાવના જે છે રોગ માટેની જવાબદાર જોવા મળે છે. હવે આના માટે જવાબદાર જે જનીનની જે સંરચના છે એની વાત કરીએ તો આનું વિકારનું જે કારણ છે એ કારણ માટે જવાબદાર હિમોગ્લોબિન છે. બરાબર. હવે આ હિમોગ્લોબિન એટલે કે Hb. હવે એ Hb ના અણુની આપણે સંરચના જોઈએ તો એની સંરચનામાં આપણને 2 પ્રકારની બીટા શૃંખલા અને 2 પ્રકારની આલ્ફા શૃંખલા જે છે આવેલી જોવા મળે. હવે આવી 2 પ્રકારની જે બીટા શૃંખલા જે છે એની અંદર બીટા શૃંખલામાં 6થા નંબરના કાર્બન જે છે, બરાબર, એ 6થા ક્રમમાં આવેલ એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ ફિક્સ હોય છે અને એ છે ગ્લુટામિક એસિડ. આ સામાન્ય સ્થિતિની અંદર Hb હોય ત્યારે આવું હોઈ શકે. બીટા શૃંખલામાં 6થા ક્રમની અંદર આવેલો એમિનો એસિડ જે છે ગ્લુટામિક એસિડ હોય છે. હવે આવી વ્યક્તિની અંદર તમે એનો રક્તકણ જુઓ તો સામાન્ય રીતે તમને આવો દ્વિઅંતરગોળ આકારનો જોવા મળે. હવે આવા વ્યક્તિનું જે સામાન્ય Hb જે છે એ સામાન્ય Hb આપણને આવા પ્રકારનું જનીન ધરાવતું હોય. હવે આવી વ્યક્તિની અંદર આવેલી જે બીટા શૃંખલા જે છે એ શૃંખલાની અંદર આપણને આ રીતે એમિનો એસિડ જે છે એ ગોઠવાયેલા જોવા મળે. હવે તમે જુઓ કે અહીંયા આગળ આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો અને આ સાતમો. આપણે 7 એમિનો એસિડ બતાવીએ છીએ. એમાં પહેલો નંબર છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7. એમાં પહેલા નંબર ઉપર વેલેનાઇન હોય, બીજા નંબર ઉપર હિસ્ટિડીન હોય, ત્રીજા નંબર ઉપર લ્યુસીન હોય, ચોથા નંબર ઉપર થ્રિયોનિન હોય, પાંચમા નંબર ઉપર પ્રોનિન આવેલો હોય, છઠ્ઠા નંબર ઉપર ગ્લુટામિક એસિડ આવેલો હોય અને 7મા નંબર ઉપર પણ ગ્લુટામિક એસિડ આવેલો હોય.
હવે આવી વ્યક્તિ જે છે કે જે સામાન્ય HB હિમોગ્લોબિન એ જનીન ધરાવે છે, હવે એવી વ્યક્તિની અંદર એમિનો એસિડ જે છે એ GAG, બરાબર, ત્યાર પછી એની અંદર CTC આવા પ્રકારના હોય. હવે એમાંથી GAG પ્રકારનો એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ મેસેન્જર RNA ની મદદથી અહીંયા આગળ આપણને છઠ્ઠા નંબર ઉપર સ્થાપિત થયેલો જોવા મળે છે. એટલે GAG નામનો એમિનો એસિડ હોય તો અહીંયા આગળ ગ્લુટામિક એસિડ હોય, એટલે ગ્લુટામિક એસિડ માટે GAG નામનો એમિનો એસિડનો જે સંકેત છે એ આવેલો હોય છે. એટલે વ્યક્તિની અંદર સામાન્ય વ્યક્તિ જે છે એની અંદર HBA પેપ્ટાઇડ જે છે એ આવી હોય, આ સામાન્ય વ્યક્તિની એમાં HBA પેપ્ટાઇડ છે. હવે આની અંદર શું થાય છે કે જ્યારે S પ્રકારનું એટલે કે એ પ્રકારનું જનીન જે છે વિકૃત બને એટલે એસમાં રૂપાંતર થાય, એટલે એના પરિણામે આવી વ્યક્તિ જે છે એનું રક્તકણ જે છે એના માટે જવાબદાર જનીન જે છે એમાં વિકાર ઉત્પન્ન થાય. એટલે એના કારણે ઉત્પન્ન થતો જે રોગ છે જેને આપણે કહીએ છીએ સિકલ સેલ. હવે આ સિકલ સેલનું જે હિમોગ્લોબિન જે છે એસ પ્રકારનું જનીન ધરાવે છે અને એની અંદર આપણને જનીન સંકેતો જે છે એ આ રીતે અલગ અલગ પ્રકારના આવેલા જોવા મળે છે. હવે આ જનીનો જે છે એ મેસેન્જર RNA દ્વારા વિકૃત થવાના પરિણામે અહીંથી GUG નામનો એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ આ બીટા શૃંખલા જે છે એના ઉપર આવેલો જે છઠ્ઠા નંબરનો જે કાર્બન છે, અહીંયા આગળ છઠ્ઠા નંબરનો કાર્બન, ત્યાં આગળ અહીંયા ગ્લુટામિક એસિડ હતો એના બદલે અહીંયા વેલાઇન આવી જાય છે, જ્યારે સાતમા નંબર ઉપર એઝ ઇટ ઇઝ ગ્લુટામિક જ રહે છે, જ્યારે પાંચમા નંબર ઉપર એઝ ઇટ ઇઝ પ્રોલિન નામનો એમિનો એસિડ જે છે આપણને જોવા મળે છે. તો આ GUG જે છે એમિનો એસિડ એ GAG ના સ્થાને થતા અહીંયા છઠ્ઠા નંબરના કાર્બન ઉપર આપણને વેલાઇન નામનો એમિનો એસિડ, ખરેખર હોવો જોઈએ ગ્લુટામિક, પણ એના બદલે કયો આવી જાય છે વેલાઇન નામનો એમિનો એસિડ. એટલે એના પરિણામે આવા પ્રકારની આપણને ગ્લુટામિક એસિડ બીટા શૃંખલા જે છે એ આપણને જોવા મળે છે. તો આ જે શૃંખલા જે છે એ SBS પેપ્ટાઇડ પ્રકારની શૃંખલા છે. તો અહીંયા આગળ ગ્લુટામિક એસિડ કે જે છઠ્ઠા નંબરના ક્રમમાં આવેલો છે એમાં આ છઠ્ઠા ક્રમના ગ્લુટામિક જે છે એમાંથી વેલાઇન નામનો એમિનો એસિડ જે છે એ એસિડ સ્થાન લે છે. એટલે એના કારણે ગ્લોબિન પ્રોટીન જે છે અથવા તો HB પ્રોટીન જે છે એ HB પ્રોટીનમાં એમિનો એસિડ જે છે એ એમિનો એસિડના આ ફેરફાર અથવા તો બાદબાકી બીટા ગ્લોબિન જે છે એ બીટા ગ્લોબિનના છઠ્ઠા ક્રમ જે છે એ ક્રમના સંકેત જે છે એ સંકેતમાં GAG ના સ્થાને GUG દ્વારા અથવા તો દૂર થવાના કારણે થાય છે. અહીંયા આગળ GAG ના બદલે GUG થઈ જાય એટલે ગ્લુટામિકના એસિડના બદલે ત્યાં આગળ વેલાઇન નામનો એમિનો એસિડ જે છે આવી જાય છે. એટલે આવું થવાના કારણે અહીંયા આગળ છઠ્ઠા નંબરના જે બીટા શૃંખલાના જે એમિનો એસિડ જે છે એમાં ફેરફાર થઈ જાય છે અને આ ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન એમિનો એસિડ જે છે આવવાના કારણે રક્તકણ જે છે વિકૃત થાય છે અને આવા રક્તકણ જે છે એ દાંતરડા જેવા આકારના બની જાય છે અને આવા દાંતરડા આકારના રક્તકણ જે છે એ રક્તકણ ઓછી ઓક્સિજન અથવા તો ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત બને છે અને આવા વિકૃત હિમોગ્લોબિન જે છે
એ હિમોગ્લોબિન ના અણુમાં બહુલીકરણ થાય અને ઓક્સિજનની તાણના કારણે આરબીસી જે છે એટલે કે રક્તકણ જે છે એનો દ્વિઅંતરગોળ આકાર જે છે એ દ્વિઅંતરગોળ આકાર બદલાઈને દાતરડા યાની કે સિકલ આકારનો થઈ જાય એટલે આવું થવાના કારણે વ્યક્તિનો આકાર જે છે દાંતરડાનો બદલાઈ જાય અરે સોરી દાંતરડા આકારનો થઈ જાય એટલે આવા રક્તકણ જે છે એ વહન દરમિયાન રુધિર વાહિનીમાં દિવાલ જે છે એ દિવાલમાં ફસાઈ જાય છે જેથી આગળ રુધિરનો પ્રવાહ જે છે એ અવરોધના કારણે અટકે છે અને ત્યાં રક્તકણો જમા થવાથી ગાંઠ બને અથવા તો ગઠ્ઠો બને પરિવહન જે છે એ અટકી જાય એટલે એના પરિણામે જે તે અંગ જે છે એ અંગમાં ખામી સર્જાય અથવા તો અનિયમિતતા જે છે એ સર્જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સિકલ સેલ એનિમિયા કે જે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીન છે એની ખામીના કારણે આવું આપણને થતું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ બે ઉદાહરણો જે છે એ આપણે જોયું આવું જ એક ઉદાહરણ છે ફિનાઇલ કીટોન્યુરિયા તો એની થોડીક સામાન્ય વાત જે છે આપણે અહીંયા કરી લઈએ કે જે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન છે ફિનાઇલ કીટોન્યુરિયા ટૂંકમાં એને પીકેયુ નામના ઓળખથી ઓળખવામાં આવે છે તો આ ફિનાઇલ કીટોન્યુરિયા જે છે એ એકચ્યુઅલી તો જન્મજાત ચયાપચય ખામી જે છે એ ખામી આ દૈહિક પ્રચ્છન્ન લક્ષણો જે છે એ લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે હવે આના આપણે થોડીક વાત કરીએ કે ભાઈ પીકેયુમાં કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે તો રોગગ્રસ્ત વ્યક્તિ જે છે પીકેયુ નામનો જો રોગ ધરાવતી હોય તો એવી જે રોગગ્રસ્ત વ્યક્તિ જે છે એ વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ એને ટાયરોસિન નામના એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉત્સેચક જે છે એ ઉત્સેચકની ઉણપ જે છે એ થઈ જાય છે એટલે એના પરિણામે ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે છે હવે આવો જે ફિનાઇલ એલેનિન જે છે એ ફિનાઇલ પાયરુવિક એસિડ આવો જે ફિનાઇલ એલેનિન જે છે એ ફિનાઇલ પાયરુવિક એસિડ
તથા તેના જે વ્યુત્પન્નો જે છે એ અન્ય વ્યુત્પન્નોમાં એ ફેરવાય છે. એટલે એના પરિણામે આ ફિનાઇલ પાયરુવિક એસિડ જે છે એ એકત્રીકરણ એનું ભેગું થાય તો એકત્રીકરણ તો આવું ફિનાઇલ પાયરુવિક એસિડ જે છે એ લોહીમાં અથવા તો સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે મસ્તિષ્ક મેરુજળમાં એ જમા થાય છે. હવે આ મસ્તિષ્ક મેરુજળ જે છે એની અંદર જમા થવાના કારણે માનસિક નબળાઈ આવે અને આ જે માનસિક નબળાઈ જે છે એને આપણે કહીએ છીએ માનસિક મંદતા. એટલે અહીંયા આગળ વ્યક્તિ જે છે એને માનસિક મંદતા આવી જાય. સાથે સાથે આવો ફિનાઇલ પાયરુવિક એસિડ અને ફિનાઇલ એલેનિન જે છે એ જ્યારે લોહીની અંદર જમા થાય એટલે એના કારણે એની અસર જે છે એ આપણને બીજી એક જગ્યાએ જોવા મળે અને એ છે વ્યક્તિની ત્વચા એટલે કે ચામડી, વાળ અને આંખ જે છે એ આંખમાં રંજક દ્રવ્ય જે છે એની ઉણપના કારણે આછો રંગ જે છે એ જોવા મળે છે. હવે આખી આ ફિનાઇલ ક્યુટેન્યુરિયાની જે ઘટના જે છે એને આપણે બરાબર સમજવી હોય તો આ રીતે સમજવું. આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ. અહીંયા બતાવું. ફિનાઇલ એનેલિન જે છે એ ફિનાઇલ એલેનિન એનું ટાયરોસિનમાં રૂપાંતર થવું જોઈએ. આ ફિનાઇલ એનેલિન એ એમિનો એસિડ છે, એનું ટાયરોસિન નામના એમિનો એસિડમાં રૂપાંતર થવું જોઈએ. હવે આ માટે જવાબદાર જે ઉત્સેચક જે છે એ ઉત્સેચકનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. હવે આ ઉત્સેચક જે છે એ ફિનાઇલ એલેનિનને ટાયરોસિનમાં ફેરવે છે. હવે આ ટાયરોસિન જે છે એ ત્યાર પછી ટાયરોસિનેજ નામના ઉત્સેચકની મદદથી મેલેનિન નામના રંજક દ્રવ્યમાં ફેરવાય છે અને આ રંજક દ્રવ્ય જે છે એ મનુષ્યની ત્વચા, એની આંખ અને એના વાળ એના રંગ માટે જવાબદાર છે. હવે અહીંયા શું થાય? ફિનાઇલ એલેનિન જે છે એનું ટાયરોસિનમાં રૂપાંતર ના થાય કારણ કે જરૂરી ઉત્સેચક જે છે અહીંયા ઉત્પન્ન થતો નથી. એટલે આ ફિનાઇલ એલેનિન જે છે એ ફિનાઇલ પાયરુવિક એસિડ જે છે એ પાયરુવિક એસિડમાં ફેરવાય છે. હવે આ પાયરુવિક એસિડ જે છે એ સેરેબ્રોસ્પાઇનલ એટલે કે મસ્તિષ્ક મેરુજળ જે છે એમાં જમા થાય. જ્યારે આ ફિનાઇલ એનેલિન જે છે બીજો વધારાનો જે છે અને એના વ્યુત્પન્નો જે છે એ લોહીમાં જમા થાય. હવે લોહી દ્વારા આ જે રહેલું જે ફિનાઇલ એલેનિન છે એ મૂત્ર દ્વારા દૂર થાય. પણ જે ફિનાઇલ પાયરુવિક એસિડ જે છે જ્યારે મસ્તિષ્ક મેરુજળની અંદર જમા થાય તો એના કારણે વ્યક્તિની અંદર માનસિક મંદતા જે છે આવે છે. એટલે કે વ્યક્તિનો માનસિક વિકાસ જે છે થઈ શકતો નથી. એટલે નબળાઈ અથવા તો મંદતા જે છે જવાબદાર છે.
કારણ કે આ ફિનાઇલેનિન જે છે એ મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામે છે, એટલે વધુ પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે, કારણ કે મૂત્રપિંડ દ્વારા એનું શોષણ જે છે ઓછું થાય છે. વધુ પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ છે ફિનાઇલક્યુટિન્યુરિયા નામનો રોગ કે જે જન્મજાત ચયાપચયી ખામી છે. આના માટે ફિનાઇલેનિન જે છે એનું ટાયરોસિન અને ટાયરોસિનનું મેલેનિનમાં રૂપાંતર કરવા માટે જવાબદાર ઉત્સેચક છે ફિનાઇલેનિન હાઇડ્રોક્સાઇલેઝ, અને એના માટે જવાબદાર જે લક્ષણ છે એ પ્રચ્છન્ન લક્ષણ છે, જે સ્મોલ પી સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. હવે આ જો જનીન હોય તો વ્યક્તિની અંદર ફિનાઇલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન થાય, એટલે એના પરિણામે આ ફિનાઇલેનિન છે ટાયરોસિનમાં રૂપાંતર થાય. એ ટાયરોસિનનું ટાયરોસિનેજ નામના ઉત્સેચકની મદદથી મેલેનિનમાં રૂપાંતર થાય, એટલે આ ક્રિયા જે છે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય તો આ રીતે થાય. પણ કેટલીક વખત આ માટે જવાબદાર જે જનીન છે એ જનીન વિકૃત થવાના કારણે આ ફિનાઇલેનિન જે છે ટાયરોસિનમાં ફેરવાતો નથી, પરંતુ એ આ ફિનાઇલ પાયરુવિક એસિડમાં ફેરવાય છે. હવે આ ફિનાઇલ પાયરુવિક એસિડ જે છે એ શરીરની અંદર સંગ્રહ થાય. એમાંનો કેટલોક ફિનાઇલેનિન અને એનું વિપ્તન એટલે ફિનાઇલ પાયરુવિક એસિડ જે છે એ મસ્તિષ્ક મેરુજળમાં જમા થાય, જ્યારે ફિનાઇલેનિન અને અન્ય વિપ્તનો જે છે લોહીમાં જમા થાય. મૂત્રપિંડ દ્વારા એ ઓછો શોષણ પામવાના કારણે મૂત્ર સ્વરૂપે એ વધુ પ્રમાણમાં એનું ઉત્સર્જન થાય છે. પણ જો એ મસ્તિષ્ક મેરુજળમાં ફિનાઇલ પાયરુવિક એસિડ જમા થાય તો વ્યક્તિનો માનસિક વિકાસ જે છે અટકી જાય છે, અથવા નબળો બને છે, એટલે એના કારણે વ્યક્તિમાં માનસિક મંદતા જે છે આવી જાય છે. એટલે આવો થવાના કારણે વધારાનો ફિનાઇલેનિન જે છે એ આ વ્યક્તિમાં જમા થવાથી માનસિક રોગ જે છે એ ફિનાઇલક્યુટિન્યુરિયા નામનો રોગ જે છે જે ચયાપચયની ક્રિયા પર અસર કરે છે. ખરેખર જે ચયાપચય થવું જોઈએ થતું નથી, અથવા જરૂરી ઉત્સેચકો અને એમાંથી જરૂરી દ્રવ્યો અથવા સંયોજનો છે બનતા નથી, અન્ય પ્રકારના બને, એટલે એના કારણે આ જનીન જે છે વિકૃત થયું હોવાથી અહીંયા આગળ ચયાપચયની અંદર એક ખામી સર્જાય છે, અને આ ખામી જે છે ફિનાઇલક્યુટિન્યુરિયાથી ઓળખાય.